નમસ્તે ગાય, હું જમાનું ને આપણે જઈ રહ્યા જમાના ફેમિલી વાર. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો આજે આપણે અહીંયા તમે જોઈ શકજો, આપણે આજે ધાર દેવાનું કામ ચાલુ છે. તો અહીંયા આપણે ધાર દેવાય છે. અહીંયા આપણે મગફળી પણ નીકળે છે, તમે જોઈ શકો છો. અને અહીંયા પેલો ધાર દે છે એક ભાઈ, અને અહીંયા માંડવી જો એટલી હજી બાકી છે, અને ઓલી તો ધૂળવાળી છે, તેથી એને તો વીણવી જ પડશે. તો અહીંયા આપણે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. આપણે અહીંયા છે સોયાબીન, અહીંયા છે આપણે અહીંયા છે આપણે મગફળી, અને અહીંયા છે આપણે ભૂક્કો. તમને ખબર હોય તો અહીંયા ભૂક્કો પણ છે આપણે, તો બધું છે અહીંયા. આપણે અહીં તમે જુઓ તો ભૂક્કો પણ છે આખું ગોદ કાંઈક એટલી મગફળી રહી ગઈ છે બાકી. આપણે ધીમે ધીમે ધાર દેતા હતા, તેથી આપણે એટલી મગફળી બાકી રહી ગઈ છે. અને તો આપણે તમે જુઓ તો આપણે કાંઈ એટલે કાંઈ પૂછો કે કાંઈ નથી આવતું ને. અહીંયા આપણું ઓપનર છે, હું તમને દેખાડી દઉં. આમ તમે જુઓ, આ નથી, આ તો ઓઈલી આપણે ધૂળવાળી આવી, આ પણ નથી. આપણે અહીંયા હતી પણ એ તો હવે આપણે બધી કાઢી લીધી. આ બધી ડાખરા ને ધૂળવાળી છે, એ તો મારે તમને દેખાડીને શું ફાયદો એમ તમને કહું. તો આપણે પંછિયા તો મારી દીધા, અને આપણે અહીંયા વાવવાના છે ઘઉં, અને ભાલિયામાં વાવવા છે ચણા. અહીંયા પણ વાવવાના છે ચણા, અને પણ વાવવાના છે ઘઉં. આપણે અહીંયા રહ્યો ઢગલો, આપણે આ ધાર દીધેલી દેખાડો. તો અહીંયા તમે જુઓ, આ છે આપણી ધાર દીધેલી મગફળી. આમાં એક પણ પૂછો કે ડાખરું નથી, આમ તમે જુઓ છો. અમુક એ તો હોય જ ને ધાર દેવામાં, તો મેં આગળ તમને દેખાડું તો આ છે એવા અમુક ડાખરા કે ધૂળ તમને જોવા મળશે, બાકી નથી કે જેમાં ડાખરું છે એમ તમને અમુક જોવા જળશે. રેગ્યુલર એટલે બહુ નથી. આપણે હેને ધૂળ જ નથી થઈ. તમે જો ધૂળનો ઢગલો જો તમને દેખાડું. આપણે મગફળીમાં ઉતાર્યું ત્યાંનો આપણો ધૂળનો ઢગલો છે, અને આ આપણે અહીંયા તમે જુઓ આ ધાર દેવાનો ઢગલો, એટલે ધૂળ જ નથી એટલી બધી, તમે સમજો. આપણે નીકળી મગફળી થઈ છે, અને મગફળી બહુ એટલે બહુ ભાઈ ગયા, ધૂળ નથી તો પણ. અને તો આપણે અહીંયા જઈએ તો અહીંયા આપણા બળદ આમ તમે જુઓ છો બંને ઊભા છે, અને આપણે આગળ ગયા હતા. આગળ આપણે ભાલિયામાં લઈને ગયા હતા, ને અહીંયા આપણી ગાડી, આ આપણું મેસી મહેન્દ્રા નથી પણ મેસી 241 છે આપણી પાસે. આ વેલાને હાલ તો જુઓ તમે, હાવ આમ તમે જુઓ હાલ કાંઈ છે આમ વેલામાં. તો આજે આપણે થોડુંક ધાર દેવાનું કામ આપણે આજે થોડુંક રહી ગયું છે, તો કાલ બપોર થાય. આપણે આજકાલ નિરાયતે હાવ ધાર દીધી છે, તેથી આપણે કાંઈ ધૂળ નથી આવી એમ તમે કહેતા છો, એટલે ધૂળ નથી. પણ એવું નથી, પહેલેથી જ આપણે ધૂળ હતી જ. હું તમને દેખાડું ને, પહેલેથી તમને ખબર હોય તો પહેલાં આપણે ધૂળ જ નહોતી, પહેલેથી નહોતી. તો હવે એમ થઈ, બાકી ધૂળ આપણે હતી જ નહીં. એટલી થઈ ગઈ છે, રહી ગઈ છે. તે બપોર થઈ જાય ને તો આપણે નીકળી ચાહે. આમ તમે જુઓ એટલી છે કાંઈક મગફળી. તો ચાલો હવે આપણે જઈએ આપણી કેરી આંબા પાસે. કેરી નથી અત્યારે, આપણે શિયાળો આવી ગયો.
આ છે આપણો બધાથી મોટો મોટો આંબો. પછી આવે આ મસ્તનો આંબો હે અને મોટો બહુ હે. કાંઈ એમાં હજી બહુ આપને હાલતું લાગે. સાંભળી સીલી નાખી જો બાપા. ઢેફા ઘરી ગયા. ઓય ઢેફા ઘરી ગયા બાપા, ઢેફા ઘરી ગયા. ડોકા તાણીએ ને આમ જ થાય બાપા. ડોકા ન ધાણતા હો તમે ક્યાં. અહીંયા રહ્યો આપણો બીજો આંબો. કેવું એની માયસી વિડીયો રેકોર્ડિંગ તો ચાલુ થઈ ગયું. વૃદ્ધ જાગરા થઈ ગયા. એટલું લાગ્યું એમાં રોવા માંડ્યો. એવું કાંઈ નથી થયું. અહીંયા રહ્યો આપણો 40 કેરીઓ વાળો આંબો. તો હવે આપણે ખાઈએ. આપણે એક શાયરી મારી દઈએ કે ભાજી છે બહુ ટાઢી કે ભાજી છે બહુ ટાઢી. સમજી વિચારીને વાત કરજે મારી પાડી. બીજા કોઈનું નામ નહીં લે. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા આપણે મજા જ આવે. આમાં સોફ્ટ એટલે આમાં ધૂળ જ નાખેલી છે. તો બસ ગાઈસ આજે એટલું જ. કાલે મળીએ. ત્યાં સુધી બાય બાય.